પગલું નહીં તેરું જતું ના રે ગમે તેવું નાળો હોય તો હા મીના મામાના ઘેર લઈ જવાનું મારા મમ્માના ઘેર તો ગાઈસ છે ને અમાર કંપો આવી ગયો મારા મીના મામા આવ્યાનો તો ગુડ મોર્નિંગ ગાઈસ આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો શું ને આજ તમે સવારમાં વહેલા વહેલા તૈયાર થઈ જશે કિરણ આ બાજુ અક્ષુન તૈયાર કરે છે કિરણ ગુડ મોર્નિંગ જય માતાજી નક્ષુ જો હોય તો છે ને આવું માતા છે તો ગાઈસ અક્ષુ તો વધારે છે ને એ કરે છે તો ગાઈસ મમ્મી છે ને અત્યારે ગળી બનાવશે એમાં તો અત્યારે અમારે લઈ જવાની છે અમારા મમ્મીના મમ્માના ઘેર લઈ જવાની મારા મમ્માના ઘેર મમ્મી કીધું મારા મમ્માના ઘેર જવાનું મારા મમ્માના ઘેર માતાજી મને સપનોમાં આય કરું છું તે તો ગાઈસ ગળી કરવાની બાકી છે તો મમ્મી આ ગળી બનાવશે અને અક્ષય તો જો હવે અત્યારે અહીંયા ને પેમ્પુન લઈને બધું ફરે છે મમ્મી આ બેટા તમે પ્યાર આવો સારું લે પ્યારે લેજો લે પ્યારે તો ગાઈસ અક્ષય જો એ રહી જા તો સાફી તીતી ના કરે તો ગાઈસ છે ને વીમો તો બહાર બેઠો છે અમારા બુન બેઠા છે ને તે બુન બીમાર થઈ જશે તે બેઠો છે સાદો પણ ટાઈમ હોઈ જ જશે સીધા હોય જો લે ગાડીમાંથી બહેની છે કાઢતા અને ખોલી જ દેજો ગાડીને મેળ દેજો ઘર બાજુ તો ગાઈસ અક્ષિત છે ને તૈયાર નહીં થયા અને જો અન્ય કરું છું વાંધો હોય હાલમાંથી મોતી બેટા તો જવું હા તો ગાઈસ બધા તૈયાર થઈ જશે ગાડી પહેન ગાડીમાં બેહીન પછી આપણે એ ગયા તો અહીંયા લઈ જતી રહેતો હા હા એક ટાટા કર દે ટાટા મન ટાટા જ નહીં કરવા ખબર છે તો ચાલો ગાઈસ જઈએ ગાડી પહેન આપણે સીધા તો ગાઈસ ગાડીમાં તમે બેસજો નમજીયા બાપથી બાપા લે પછી જઈએ આપણે આગળ આ લે પણ તું તો શું છે હા ઘોડી નહીં હાલવી કતી કત હા ચલો ગાઈસ તન જઈએ આમ તો ગાઈસ ગાડી તો આપણે રોડ ઉપર ઊભી રાખી અને જઈએ છે આપણે બાપા એની અંદર અને અહીંથી પછી જઈએ બાપા એને લઈ પછી ખેડૂતમાં જઈએ આપણે એને છે એક આગળ હેડીશ આપણા તો ગાઈસ દાદા તો લઈ લીધા નામ જઈએ આપણે ખેડૂત પાસે દો મને પાછળ આવશે તો ગાઈસ અમે છે ને ખેડૂતમાં તો આવી જશે મમ્મીને જશે બજારમાં અડધો કલાક થવા આવી ગયો હજી દી આવ્યા નહીં એટલે બેઠા છે અમે તો નકશો તંગમાંથી મોટી જશે ત્યારે રમું છે ના બેટી જય કરે શકશે તો ગાઈસ દાદાને ગાઈ છે અને જે સીધો ગુંદર દાદા માટે છે મમ્મી ટોપી લાવે છે હા તો હું બાબુરાન જેવી ટોપી સાધો હા હા અમે તો લેવા છે સોટી વાળી ટોપી જોવાનું ઓહો એમાં ના લેજો તો તમે ના પહેરી વાર ચલો ગાઈ જઈએ આમ તાના તો ગાઈ અમે થઈ જાઓ મમ્મીને તો છે ને ઉઠીને જોઈશ આ બાજુ મમ્માના ઘેર હું છે ને આગળ ગાડી મૂકી દઉં અને પછી જઈએ આપણે ત્યાં તર આગળ તો ગાઈ અમે થઈ જશે ને અમારા ભાઈ કરણભાઈ આવ્યા છે ઘણા દિવસ પછી એ મેન્શન કરજે પાસ મને બેઠો છે લે પેલો મારા મમ્મી બેઠો છો હા હા મારો ના આ તો નહીં પેલો તો નાનો મિનકુરી અમારે 3 પાળેલો છે 300 છે પેલો એક તો પાળેલો ઓ હા કરણભાઈ હું લઈને આવ્યા દાળબાટીનો પ્રોગ્રામ છે આજ તો દાળબાટી તો ગાઈ છે ને આપણા માટે વાત રહે છે ને ઢોકળા બાટી તૈયાર થઈ છે મમ્મા એના ઘેર જ દાદાને તો તેઓ અત્યારથી આવું છે મમ્મીને છે ને એ ચેક તેઓ અત્યારે રહ્યો એમાં આવો
આવો ને એટલે પછી ખાઈએ. તો ગાઈસ મસ્ત જમવાનું તો થઈ ગયું છે. આજ તો છે ને લોટની દાળ બાટી બનાવી છે. લોટની છે ને બાજરીના રોટલી બનાવવાની. હા લે જમી દક્ષો બધા ત્યાં બેઠા છે જમવા. ચાલો ભાઈ જમી લઈએ. તો ગાઈ જમવાનું તો થઈ ગયું. નામ છે ને ગાડી પર મમ્મીને પેલી થાળી લઈ લઈ અને તો ગાઈ છે ને ગાડી દે મેં તો ત્યારે મારા મમ્માની તો બી રાખી હતી. જી મમ્મી થાળી વેરી ને એટલે તો ગાઈસ લઈ લીધી થાળીને તો બધું સમજીએ આપણી નેચર. તો ગાઈસ અમે બધા હેરતા માંડ્યા છીએ. જીએ છે નેચા ઘેર છે એક તેવાતર કરશે એ તો જવાનું અમારે તો મમ્મીની તો એ પાછળ હેરતા હેરતા આવે છે કક્ષણ બધા મમ્મી પાસે બધા. તો ગાઈસ છે ને પહેલાં તારો રસ્તો કમ્પ્લીટ હતો. આજથી કેટલા વર્ષ 8-10 વર્ષ થયા નહીં બધું એટલા બધા થઈ ગયા નહીં. ગાઈસ પહેલાં આ બધું કમ્પ્લીટ હતું પણ હવે છે ને રસ્તો બધો ખરાબ થઈ ગયો છે. કોઈ રહેતો નહીં ને છે એટલા તો ગાઈસ છે ને આ અમારો કંપો આવી ગયો મારા મમ્મીના મમ્માઈઓનો બધા જૂનો કરશે તે. હા જો અત્યારે મારા મોટા મામા રહેતા હતા મમ્મીના. હા સૌથી જૂનું ઘર. હા રે બધું અમારું જૂનું ઘર. હા રે નહીં કા 2 માળ વાળું સ્થાન હતું નહીં કા. ઓય તો 2 માળ વાળો તો ના હે. તો ગાઈસ આ તો જૂનું ઘર છે અમારું દાદા. આટલા શું લોવા તો તે આખો દાડો વાયનું આવ્યો શું લાવો જે આઈને સામે લીન પાવાની ને કોઈ રોધવાનું બંધ ના થતો ને તો ચાલુ જેમ આપણે ખેતરમાં કેવું પબ્લિક આવે જ જાય. ઓય તો કેટલી વસ્તી આવતી તે નહીં. ઓય તો ખાહળો ના માં તો હમણાં અને આ તો નેક હતી બૈરો હેડવા નહીં જતો ને ગારો કાઢે બાપા. આ રે તો નેક હતી છે તે આટલા બરોબર થી ઢોર બોજેલો ને એક તો હુજી ઢોર બોજેલો. લે આપણને લાઈન હતી ને ઢોર તો પાણી તો પાછું હેડે જ જાય 24 તો ચાલુ જ હતું ના નેકમાં. અત્યારે તો નેક જ નહીં યાર. જો કઈ છે ને પેલા આવી નેક હતી હોય તારા બધી છે કુદી પણ અત્યારે કશું નહીં. કઈ જા મંદિર અમે થયા છીએ મમ્મીની થાળી કરવા માટે. અને કિરણ તો છે ને વાતર જોવાય આઈને તરત ગઈ અબલ્યો ખાવા પડીશ. તો ગાઈસ બધા કરીને તમે ઘેર આવી જાઓ. નામ છે ને અમે જઈએ છીએ બ્રહ્મકરલા ડેમનું પગલું જોવા માટે નહીં આપશો. તો ગાઈસ અમે છે ને આવી જાય ઘરોઈ ડેમ નહીં હા તેડે જો પાણી તો આવી રહ્યું એટલા 10 પાણી આ બધું ડૂબી આ બધું પાણી છે. જો નાવડો તો અત્યારે ઘરોના પાયણ જ બળ્યો છે. નાવળો એ ચેક કેવો તો રે નાવડો.
તારી તો ગાઈસ આવી ગયા આપણે ચેક ફાઇનલી બેમનું પગલું જોવા માટે જો અત્યારે આગળ એક મસ્ત મંદિર છે હા અને અહીંયા પાછળ જ છે આ તો મંદિર બની પણ મંદિર પૂરો નહીં કરી બે વાર પછી બન્યો તો મોજરી જા કા તો ગાઈસ છે ને અમે થઈ જજો પોણી બેમનું પગલું ઉનાળામાં પાણી રા નહીં તેરું જતું ના રે ગમે તેવું ઉનાળો હોય તો હા આ છે પોણી અંદર હા હા આટલું જ રહેતું હોય ને હાલ કે બોર કરાય તો બોલ થાય પોણી પણ આ સીથાળમાં સી રીતના બોર થાય હોય તો પૂછવું હોય કદાચ ના કાકોર થતો આ તો એટલું પેલું એટલે આ હોય સત હોય ને તો પાણી જ લૂઝ હતો આ તો પૂરી નાખ્યું છે પોણા મિલ મિલ નકર જે ઊંડું હતું આપણે આખો જતો રહ્યો હોય એવું આ કોઈક છોકરું બોકરીને તો આ ને શોખમાં આ તો પૂરી નાખ્યું છે આ બધું આ તો આટલા પોણા ઉગાડાય કરે છે આ કાંઈ બધું મતલબ આ રહ્યો કે એ આટલા જ બધા પોણા નાખી દીધું હતા આટલા પૂરી ગાડીઓ પૂરી નાખ્યું હતું બધું પાછો હોય ને પોણી તો છે આ શીખની છે છોકરા બોકરા એમ તો છોકરો બોકરો બરોબર છે પાણી આ તો આ પાણી સાઈક પાછું કેટલું પાણી આ હારી ગયું આટલા જ પોણી આટલા થઈ જાય તું જોયો બી એમ ન પાડ એ તો હું મામાના પોણિયા જમ જેવા નીકળ્યા ઘણા નહીં મકાઈ વાવા છે મારે માર બધું મકાઈ હવે કેટલા વાયા છે બધા હા 15 મણ એટલા તો ઓછા તો ગાઈસ છે ને અમે તો આવી જાઓ ડેમના નજીક છે કા આ ગયા તળિયો આરી ધવલ તો છે ને બોટમાં બેઠો તો સલાહ લસ ના આવડે બોતો ની શું વાત છે એવું નાવડી છે ને એનીમાં બેઠો જ ધવલ તા ગઈ દક્ષિણે તા ઉભો એટલા ને તો પેરે તો નાવણો ઓન બના પર બાઈક લઈ જતા આ જેથી પેલી જેલ હે ને તો લોક ઓ બાઈકો મેલી મેલી બાઈકો તો ચો મત નાવણા મેલી મેલી મોમને બહુ ફરે આવા મને હા આ મેલે પાળી જતા કે લાજલા થોડી રમી સલાઈએ અક્ષય તાર બેહું જ બેટા જા બપ્પુ બે હારા જા નાવડો કદી સીધું તો ગાઈસ જોઈ લીધો બેમ પગલું તો અને આમ છે ને અમે જઈએ ઘેર બાપો એવા તરશે મમ્મીને છે પાછળ ઊભો છે ચલો ગાઈ તમને આ કરીએ અને ઘેર જઈએ ખેર બ્રહ્મા થઈને જવાનું છે ઘેર એમ સીધો આવજો આવજો હારું મમ્મી તને આવજો હવે 2 દિન પહેલો ફોન કરી દીધો એ હાર હો એ મમ્મી આવજે હા એ આ તો ગાઈસ અમે તમને એકડી ગયા છીએ ઘેર જવા માટે ફંક્શન પહેલાં ખેતરમાં જશું બજારમાં પછી જશું ઘેર તો ગાઈસ છે ને અમે આવી ગયા છીએ ખેતરમાં મંદિરે હા છેક મંદિરે જવાનું છે ગાડી વતર ઊભી રાખી બહાર અને આમ જઈએ મંદિરે તો ગાઈસ આવી જા આપણે તો નહીં મંદિર કરતી કોઈ ટ્રાફિક તો હોય જ ને આખો દિવસ ટ્રાફિક જ હોય હતા કરતા સવારમાં કેટલી હતી જોઈ તું ગાઈસ ખેડબ્રહ્મમાંથી તમે છે ને વર્તો થઈ જશે દર્શન દર્શન કરી લીધો ગાડીમાં એને બેસી જશે અને આમ જઈએ સીધો ઘેર છે ને આજ તો આખો દિવસ થાકી ગયા અક્ષય જોવો તો બેઠો છે તો ચલો ગાઈ સમજીએ અને મળીએ સીધા આમ ઘેર જઈને જ તમારે મૂળાનું શાક કરી તો ગાઈ છે ને મેં ખાઈ ગયા મૂળાનું શાક અચ્છા દાદાને સમજાવી પણ ડેડ પાડજો કોઈ નહીં વાપરો હોય તો હરી હરી ચિયા હતો હરી હરી તો ગાઈસ બાને ઉતરી જાવ આમાં અને મળીએ આપણે ઘેર ચાલો જય આવજો એ આવજો ગુંદા એ હા હા चलो गाइस हम આપણે જઈએ ઘેર જો આગે કુત્તા ભી ખડા હે તો ગાइस ઘેર તો મેં આવી ગયો અને આ તો છે ને જમવાનું બની ગયું મમ્મીનું જમવાનું તો આવે છે ને
નકશો જો હોય ત્યારે ફૂંગર્યો છે દીદી ચમચી એ ચલો ગાઈસ તને ખાઈ લઈએ આપણે તો ગાઈસ છે ને મમ્મીઓને તો અહીં હે ને શાક બનાવી છે મમ્મી શું કે આગળ બાન હવા હવાનું શાક બનાવી છે અક્ષુ કાક ખાધું તે તું કા ખાધી હવા લાયા તો હવા ખીરમાં હવા લાયા હતા ને તે હવા બનાવ્યા છે મમ્મીએ તો મારી દાળ આવું નાખી છે આવી મોટો અને ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ આજ તો આખા દિવસની ભૂખે લાગી જબર એ નહીં રવિવાર કરતા કોઈ ખાધી જ નહીં હા મીમા બે ની ભાઈ લાગે શાક યાર ભાઈ નીવે હિંમત તો મને તો એ વસ્તુ બી આ તું તું મમ્મી કો થોડું કાઢજે થોડું કટાઈ મતલબ તો ગાઈસ છે ને કિરણ તમ ખાધું અને છે ને તો સક્કરિયો કરિયા ખાના ગયા સક્કરિયો ખાવા ફૂલ હશે નક્ષત્ર તરામાં છે ગાઈસ છે ને એમને તો હોઈ ગયા મમ્મી આ હોઈ જાઓ ગોદરામાંથી નીકળો લાગે છે મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ હોઈ જાઓ જલ્દી હવે ઠંડી આવી જઈશ ગાઈ જબરજસ્ત અમે તો મોટી ગાલી હમણાં પાછળ અટાઈ જાય મમ્મીને જો બાનકી ઠંડી આસે ઠંડી આસે અક્ષર જો ગાઈ જાય રમો કે આવશે કે ઠંડી આવશે કે કાઈ ઠંડી આવે વાલે વાહ આઈ 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 ઓલ કે આયા તા તો ગાઈ અક્ષય આમાં પૂછ્યા મમ્મીના તો ગાઈસ કિરણ તો છે ને મત હોंगे કિરણ ગુડ નાઇટ ગુડ નાઈટ તો ગાઈસ અક્ષર જવા રમવા મળે હોય તારા ખાટલામાં લઈને જા હા ને રમશી આ જાય તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો મળીએ કાલના નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ